Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. મુંબઈમાં વસીને કચ્છી માળુઓ માટે સેવાકીય પ્રવૃત્તિ કરતા સવાયા કચ્છી ચેતનભાઈને 100 સલામ. જેમાં માતુશ્રી ભચીભાઈ સુંદરજી ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી થાય છે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ. જોઈએ એક અહેવાલ. મુંબઈમાં વસતા સવાયા કચ્છી એવા ચેતનભાઈ ભાનુશાળી દ્વારા મુંબઈ ખાતે યોજાયેલા પૂજ્ય નય પદ્મ સાગરજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેગા બિઝનેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સ્વાગત અને સન્માન કરવાનો અવસર જાણીતા સેવાભાવી અને ભાજપા કચ્છના નેતા કે જેઓએ પોતાના જીવનમાં એક સૂત્ર પ્રાપ્ત કરી સેવા કરવાનો નિર્ધાર કર્યો છે એવા વૃક્ષ વૃદ્ધિ કચ્છની સમૃદ્ધિ અભિયાનના પ્રણેતા શ્રી ચેતનભાઈ ભાનુશાળીને પ્રાપ્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કચ્છ આવીને તેઓએ વનોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને આરોગ્યલક્ષી કાર્યોની સેવા અને સુગંધ પ્રસરાવી ત્રિવેણી સંગમનો સંચાર કર્યો હતો. તો સાથે સાથે ચેતનભાઈના માર્ગદર્શન હેઠળ માતોશ્રી ભચીભાઈ સુંદરજી ફાઉન્ડેશન ટ્રસ્ટના તમામને સાથે રાખીને ચેતનભાઈએ સેવેલો સપનો કચ્છી માળુનો ઉત્કર્ષ એ જ મારો ધર્મમાં પણ સફળતા મેળવી સેવાની જ્યોત જલાવી છે. ત્યારે તેમના તરફથી થતી તમામ સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા કચ્છીઓ આગળ આવે અને વધુ સંકલ્પ સાથે સેવાભાવી દાતાની સુગંધ પ્રસરે તેવું ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886 687189, માસ્ટર કાદર 9687 094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. કચ્છના ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા પુંડળી રોડ પર આવેલ આશ્રમ મધ્યે ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય ગુરુ પૂર્ણિમા મહાશિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિંદગીની હર એક મુશ્કેલીનો ઉપાય ધ્યાન છે. જે જીવનમાં મનુષ્ય અપનાવે તો જીવન સુખરૂપ તેમજ ચિંતા મુક્ત બની જાય છે. જેમાં શંકાને કોઈ સ્થાન નથી. મનુષ્ય ધ્યાનના માધ્યમથી ચિત્ત શુદ્ધ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર તેમજ અનુભૂતિ પ્રાપ્ત કરી શકે છે. તેમાં હાલ આવી રહેલી ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ભુજ માંડવી રોડ પર આવેલા પુંડળી આશ્રમ ખાતે સંત શ્રી શિવકૃપાનંદ સ્વામીના સાનિધ્યમાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય ગુરુ પૂર્ણિમા ધ્યાન મહાશિબિરનું આયોજન કરાયું છે. જેમાં સમર્પણ ધ્યાન યોગ પદ્ધતિના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીની ઉપસ્થિતિમાં આયોજિત શિબિરમાં ભાગ લેવા દેશ વિદેશના 6000થી વધુ સાધકો કચ્છ પધારશે. તેમાં આવાસ અને આહાર માટે સમુચિત આયોજન કરાયું છે. સાધકોને ગુરુદેવ અને ગુરુમાના પ્રવચનો અને સમૂહમાં ધ્યાન કરવાનો અવસર પ્રાપ્ત થશે. 7 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન યોજાનારી શિબિર અંતર્ગત 8મી જુલાઈની સવારે કચ્છ સમર્પણ આશ્રમ ખાતે વાતાવરણ અને ચિત્ત શુદ્ધિના આશયથી 501 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું છે. તો શિબિરના અંતિમ દિવસે સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન ગુરુ દર્શન સમારોહ યોજાશે. જેમાં કચ્છની જાહેર જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે. શિબિર અંતર્ગત ગુરુ દર્શન, પાદુકા પૂજન, અધ્યાત્મ અને વિજ્ઞાન, કૃષિમાં ધ્યાનનું મહત્વ, દાન સહિતના વિષયો આધારિત વિવિધ પ્રદર્શનીનું પણ આયોજન કરાયું છે. આ મહાશિબિરને સફળ બનાવવા કચ્છ સમર્પણ આશ્રમ ખાતે સમિતિના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું મીડિયા કન્વીનર શૈલેષ રૂડાણીએ જણાવ્યું હતું. આપણા સૌ કચ્છીજનો માટે ખૂબ જ એક ઉત્સાહની અને ઉમંગની વસ્તુ છે કે આપણા આ પવિત્ર ભૂમિ ઉપર કચ્છની
એક વિશ્વ સ્તરની એક આધ્યાત્મિક જે સંસ્થા છે સમર્પણ ધ્યાન યોગ પરિવાર, એના દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ 3 દિવસનું 7 જુલાઈ, 8 જુલાઈ અને 9 જુલાઈ 3 દિવસનું આ કાર્યક્રમ અહીંયા કને આયોજન થયું છે. અને એના અંતર્ગત 15થી વધારે દેશોના, ભારતના સમગ્ર ખૂણાના લગભગ 6000 જેટલા સાધકો આમાં રહેવાસી શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. આપ સૌ જાણો જ છો કે જે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું અને ગુરુ સાનિધ્યનું, ગુરુ નમનનું, પાદુકા નમનનું ખૂબ જ મહત્ત્વ છે. અને વર્ષનો એકદમ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનો દિવસ છે ગુરુ પૂર્ણિમા. તો એ નિમિત્તે અહીંયા આગળ 3 દિવસનું આખું કાર્યક્રમ આયોજન થયું છે, જેની અંદર વિવિધ પ્રદર્શનીઓનું આયોજન થયું છે. અહીંયા કને પ્રવચનો યોજાશે, ધ્યાન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સૌથી વિશેષ કાર્યક્રમ ગુરુદેવનું નમન, પાદુકા નમન, જે ગુરુ તત્વને નમન છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જેમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને નમન નથી થતું, પરંતુ ગુરુ તત્વને નમન થાય છે. ગુરુ શક્તિઓના માધ્યમ રૂપે સ્વામીજી અહીંયા ખુદ ઉપસ્થિત રહેશે અને પૂરા કચ્છના, વિશ્વના દરેક વ્યક્તિ માત્ર અહીંયા કને એનો લાભ લેશે, ગુરુદેવને પાદુકા નમન કરશે. જે રહેવાસી સાધકો છે તેમને ગુરુ દીક્ષા પણ અહીંયા કને આપવામાં આવશે. આપને જણાવવા માટે કહી શકું કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એમાં લોકોને વિવિધ માન્યતાઓ હોય છે. જનરલી ધ્યાન એટલે એમ સમજવામાં આવે છે કે બધું સંસાર છોડી કરીને આપણે જતા રહેવું, જંગલમાં જઈને બેસી રહેવું, પરંતુ ખરેખર એવું નથી. અમે લોકો પણ વ્યવસાય સાથે, કુટુંબ સાથે, સંસાર સાથે જોડાયેલા છીએ. વિશ્વના દરેક ગણમાન્ય વ્યક્તિઓ, અનેક કાર્યમાં વ્યસ્ત વ્યક્તિઓ પણ આની અંદર જોડાયા છે. આપણે આપણા પ્રધાનમંત્રીને પણ જાણીએ છીએ કે આટલા વ્યસ્ત શેડ્યુલમાં પણ એ ધ્યાન અને યોગ માટે સમય કાઢે છે. તો મારું કહેવાનું એ જ છે કે આપણે આ બધા વસ્તુને વૈજ્ઞાનિક તરીકેથી પણ આપણે સમજવી જોઈએ. સમર્પણ ધ્યાનમાં આ ખૂબ જ સરળ પદ્ધતિ છે અને લોકો આની અંદર એક વખત લાભ લઈ અને ધ્યાનથી પોતાની આધ્યાત્મિક અને સર્વાંગીણ ઉન્નતિ કરી શકે છે. એ કાર્યક્રમનું મુખ્ય જે છે કે ગુરુ પૂર્ણિમા, જે ભારતીય સંસ્કૃતિની વાત થઈ, તો આધ્યાત્મિક ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનો પર્વ કહી શકાય અથવા તહેવાર, તો તે છે ગુરુ પૂર્ણિમા. કેમ કે ગુરુ સંસ્કૃતિ એ ભારતની એક મૂળ સંસ્કૃતિ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે બધા સાધકોનું, બધા ભક્તોનું એ રીતની એક મનમાં ઈચ્છા હોય છે કે અમારા ગુરુ હોય, કોઈક જીવંત ગુરુ હોય, ગુરુનું સ્થાન હોય, તો ત્યાં જઈએ, ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરીએ અને આખા વર્ષ ત્યાંથી ઉર્જા લઈ અને જીવન આપણું આધ્યાત્મિક રસ્તે આગળ સારી રીતે વધારીએ. તો એ જ વસ્તુ માટે કે જે 9 તારીખ 9 જુલાઈ 2017, તો આ વર્ષની ગુરુ પૂર્ણિમાનો દિવસ જે છે 9 જુલાઈના છે અને તે રવિવાર છે. તો યોગાનું યોગ એક સારો સંજોગ મેળ ખાય છે કે રવિવારનો દિવસ અને ગુરુ પૂર્ણિમાનો દિવસ. તો અહીં જે કાર્યક્રમ થાય છે એમાં ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર વિશ્વની કોઈપણ મનુષ્ય માટે અહીં પધારવા માટે આમંત્રણ હોય છે, ખુલ્લું આમંત્રણ છે. ગુરુને નમન કરે, દર્શન કરે, ભજનના કાર્યક્રમ, અલગ અલગ પ્રદર્શનીઓ, ભોજન અને વિવિધ ઘણા નાના મોટા આધ્યાત્મિક વસ્તુઓનું અહીંયા ઝાંખી મેળવી શકે છે. તો આ જ એક મુખ્ય વસ્તુ છે કે 9 તારીખ ગુરુ પૂર્ણિમાનો દિવસ એક ખુલ્લું જાહેર આમંત્રણ મનુષ્ય માત્ર માટે, કોઈપણ દેશથી, કોઈપણ ધર્મના, કોઈપણ જાતિના હોય, નિસંકોચ પણ અહીંયા આવી શકે છે. કેમ કે ગુરુ તત્વ છે એ વૈશ્વિક છે અને એ કોઈ એક સમુદાય માટે સંકુચિત નથી. તો એટલા માટે જ આ એક પ્રયત્ન છે કે આધ્યાત્મિક સ્તર ઉપર સમગ્ર વિશ્વને જોડવું અને વસુદૈવ કુટુંબકમની ભાવના છે એને આપણે પાછું જાગૃત કરવું. એટલે આખું જે ગુરુ પૂર્ણિમાનો જે કાર્યક્રમ રહેશે, નિવાસી કાર્યક્રમ છે 3 દિવસનો, એમાં 6000 મહેમાનો 3 દિવસ સુધી એક કાર્યક્રમનો હિસ્સો લેશે. અને અલગથી જો વાત કરીએ ગુરુ પૂર્ણિમાનો દિવસ, જેમાં જાહેર જનતાને આમંત્રણ છે, તો આવો કાર્યક્રમ જે ગઈ સાલ અહીંયા યોજાયેલો હતો તેમાં 20થી 22,000 જેટલા માણસો આખા દુનિયાભરમાંથી, વિશ્વભરમાંથી આવેલા. આ વખતે કેમ કે રવિવાર છે એટલે અમારી એવી આશા છે કે કદાચ ગઈ સાલ કરતાં ડબલ 40-50,000 જેટલા માણસો પણ આવે, દર્શન કરશે, અહીંયા અલગ અલગ વસ્તુ પ્રદર્શનીઓ જોશે અને અહીંયા એ દિવસે લાભ લે છે. તો અમે એ પ્રમાણે અહીંયા વ્યવસ્થા કરી રહ્યા છીએ.
કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600 માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. ગાંધીધામ શહેર પૂર્વ કચ્છ RR સેલે 2 અલગ દરોડામાં 35.30 લાખનો શરાબ જપ્ત કર્યો. પૂર્વ કચ્છમાં RR સેલ અને ગાંધીધામ શહેર પોલીસે પાડેલા 2 અલગ દરોડામાં 35.30 લાખનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો છે. IG રેન્જના RR સેલે આજે બાતમીના આધારે સામખિયાળીની ભારત હોટલ નજીક વોચ ગોઠવી હરિયાણા પાસિંગની ટ્રેલરમાં લવાઈ રહેલા 34,34,000ની કિંમતના વિદેશી શરાબ અને બિયરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે RR સેલના PSI AB પટેલ, સામખિયાળી PSI VL ગાગિયા અને તેમની ટીમે હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન HR38 P7621 નંબરનું સૂચિત ટ્રેલર પસાર થતાં જ પોલીસની ટીમે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેલર ચાલકે પોલીસને જોઈ ટ્રેલર ઊભું ન રાખતા પોલીસે તેનો પીછો કર્યો હતો. દરમિયાન ટ્રેલરનું બોલેરો અને ઇયોન એમ 2 અલગ કારમાં પાયલોટિંગ કરી રહેલા ગાંધીધામના કુખ્યાત બુટલેગર શિવરાજસિંહ શેખાવત, મયુરસિંહ ઝાલા અને ગોવિંદ ચંદે ઉર્ફે ગોયલો ટ્રેલર ચાલકને તેમની કારમાં લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે ટ્રેલર પાસે પહોંચી તેની તલાશી લેતા તેમાંથી 870 પેટી અલગ બ્રાન્ડનો વિદેશી શરાબ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે, જેમાં ત્રણેય બુટલેગર કુખ્યાત છે. તેમની વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું RR સેલના હેડ કોન્સ્ટેબલ જયંત વાઘેલાએ જણાવ્યું છે. દરમિયાન ગાંધીધામ A ડિવિઝન પોલીસે ગળપાદરની સીમમાં બાવળની ઝાડીઓમાં દરોડો પાડી 95,950 રૂપિયાની કિંમતની અલગ બ્રાન્ડની દારૂની 248 નંગ બોટલનો જથ્થા સાથે અમિતકુમાર નથમલ શર્મા નામના આરોપીની ધરપકડ કરી છે. દારૂનો આ જથ્થો 2 દિવસ અગાઉ 2,09,000ના શરાબ સાથે જપ્ત થયેલા મિની ટેમ્પોમાં જ માલ હોવાનો પોલીસને બાતમી મળી હતી. દારૂનો આ જથ્થો વરસામેડીના સંદીપ શર્માએ રાજસ્થાનથી ગાંધીધામ મોકલ્યો હતો, જે પૈકીનો માલ તેના સાળા અમિત શર્મા ગળપાદરમાં બાવળની ઝાડીઓમાં ઉતાર્યો હતો. પોલીસની પૂછપરછમાં અમિતે કબૂલ્યું છે કે મિની ટેમ્પોમાંથી ઝડપાયેલો માલ પણ તેનો જ હતો. પોલીસે દારૂના અન્ય એક જૂના કેસમાં પણ અમિતની ધરપકડ દર્શાવી છે. આ કાર્યવાહીમાં અંજારના ડીવાયએસપી DS વાઘેલા, PIRG પરમાર અને સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણ આલ, જનકભાઈ લકુમ, અશોકજી ઠાકોર વગેરે જોડાયા હતા. સમર્પણ ધ્યાન યોગ દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમા ગુરુ દર્શન સમારોહ કચ્છ સમર્પણ આશ્રમમાં પધારવા નિમંત્રણ છે. તારીખ 9મી જુલાઈ રવિવાર સાંજે 4 વાગે અહીં યોજાશે આત્મ સાક્ષાત્કારી જીવંત સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં ગુરુ દર્શન સમારોહ, જેમાં લાખો પવિત્ર આત્માઓની સામૂહિકતામાં ધ્યાનનો અવસર, જીવંત સદગુરુના સાનિધ્યમાં સત્યની અનુભૂતિનો અવસર, આત્મ શાંતિ અને આત્મ સાક્ષાત્કારનો દિવ્ય અનુભવ, પાદુકા નમન, ભજન સમારોહ, વિવિધ પ્રદર્શનીઓ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. આપ સૌ આમંત્રિત છો. કચ્છ સમર્પણ આશ્રમ પુંદડી. ફરીથી એકવાર 9મી જુલાઈએ સાંજે 4 થી 7. ભુજના વોર્ડ નંબર 7ના નગર સેવિકાને પદભ્રષ્ટ કરવા કોંગ્રેસ દ્વારા કરાઈ માંગ.
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપના નગરસેવક ચૌલાબેન મનોજ સોનીએ નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટણી લડતી વેળાએ જે દસ્તાવેજી પુરાવા નગરપાલિકામાં રજૂ કર્યા હતા, આ દસ્તાવેજી પુરાવામાં વિસંગતતા જણાતા ભારે સનસનાટી મચી જવા પામી છે. દરમિયાન આજરોજ ભુજ નગરપાલિકામાં વિપક્ષી નેતા દ્વારા ચીફ ઓફિસરને ઉપરોક્ત પ્રશ્ને રજૂઆત કરી તેમને નગરસેવક પદેથી પદભ્રષ્ટ કરવા રજૂઆત કરેલ છે. વિપક્ષી નેતા દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપના વોર્ડ નંબર 7ના નગરસેવક ચૌલાબેન સોનીએ ઉમેદવારી પત્રક ભરતી વેળાએ નગરપાલિકાના બાકી રહેતા તેમના ટેક્સની રકમ ભરપાઈ થયા હોવાના આધાર પુરાવા રજૂ કરવા જોઈએ. આ આધાર પુરાવામાં કેટલી વિસંગતતા જણાઈ હતી, જે બાબતે અગાઉ કોંગ્રેસના નગરસેવક અને વિપક્ષી નગરસેવક દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ કોઈ સંતોષકારક પ્રત્યુત્તર મળેલ નહોતો. દરમિયાન આજે તેમને હોદ્દા પરથી દૂર કરવાની માંગણી સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં પ્રત્યુત્તરમાં ચીફ ઓફિસરે તાત્કાલિક અસરથી તપાસ કરી ઘટતું કરવાની ખાતરી આપી છે. સમગ્ર મુદ્દો 29 તારીખના સામાન્ય સભાની અંદર જ્યારે રજૂઆતો ચાલુ હતી, વોર્ડ નંબર 8 એટલે પ્રમુખશ્રીનો વોર્ડ અને મારો એટલે કે વિપક્ષના નેતાનો વોર્ડ, અને આ વોર્ડના વિસ્તારની સમસ્યાઓ એની જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે કોઈ પણ જાતની જાણકારી વગર માત્ર ચાલતી ગાડીમાં બેસવાનું કામ વોર્ડ નંબર 7ના નગરસેવિકા બેન ચૌલાબેને કર્યું કે પહેલાં આ વોર્ડના લોકો ટેક્સ ભરે અને પછી સુવિધા માંગે. એટલે પહેલાં તો આ બેનને એ પણ ખબર નથી કે વોર્ડ નંબર 8માંથી જ પ્રમુખશ્રી ચૂંટાણા છે અને પછી જ એ પ્રમુખ બન્યા છે. એટલે અમે એમને એમ કહ્યું કે આ તમારા પ્રમુખશ્રી અશોકભાઈ પહેલાં અમારા વોર્ડના નગરસેવક છે અને પછી પ્રમુખ છે, અને જ્યારે પ્રમુખશ્રી અને વિરોધ પક્ષના નેતાની ચર્ચા હાલતી હોય ત્યારે કોઈ પણ બીજા વોર્ડમાં કે બીજા વોર્ડના પ્રતિનિધિ એ બીજા બધી બાબતે બોલી નથી શકતા. હા, કાં એ ચૌલાબેન પ્રમુખ હોય, કાં એ કારોબારીના ચેરમેન હોય કે કોઈક સત્તા ઉપર હોય તો એમને બોલવાનો અધિકાર હોય છે, પણ એમને કોઈ અધિકાર નથી. અને એમને વાણી વર્તન જે કર્યું, અમારા આખા વોર્ડને જેમણે એમને ટેક્સ ન ભરતા હોય એવો વોર્ડ બનાવ્યો, અને પછી જ્યારે એમનું પૂછાણું લેવામાં આવ્યું ત્યારે એ 8મા વોર્ડની સાથે તમામ જે ઝૂંપડપટ્ટી વિસ્તારો છે અને જે સ્લમ વિસ્તાર છે એ સ્લમ વિસ્તારના તમામ નગરજનો ઉપર એમણે આક્ષેપ કર્યો કે આ સ્લમ વિસ્તાર, આ ઝૂંપડપટ્ટીના વિસ્તારના લોકો ટેક્સ ભરતા નથી અને સુવિધા માંગવા નીકળે છે. જ્યારે અમે અહીંયા ટેક્સ બાબતે ટેક્સ ઓફિસમાં જ્યારે આખી ઝીણવટભરી તપાસ કરી ત્યારે 2006 અને 2007ના બાકી લેણામાં આ બેન શ્રી ચૌલાબેનના જ લેણા બાકી નીકળ્યા. શિક્ષણ ઉપકર જે ભરવાનો આવે છે, તમે તો મોટા મોટા બંગલામાં રહ્યો છો, સારી સોસાયટીમાં રહ્યો છો, અને જ્યારે તમે જ આ શિક્ષણ વેરા જો બાકી રાખી દેતા હો, અને શિક્ષણ વેરો પણ કેવો કે જે શિક્ષણ વેરો ઘણો બધો એમના ઉપર બાકી નીકળતો હતો, અને એ શિક્ષણ વેરાની અંદર એમને હપ્તા સિસ્ટમ કરાવી હતી. તમે પૈસાવાળા માણસો છો, તમે મોટા બંગલામાં રહ્યો છો, સારી સોસાયટીમાં રહ્યો છો, તમે રોડ ઉપર બીજા રોડ બનાવો છો તમારા ઘર પાસે જરાક રોડની અંદર પાણી ભરાય તો નગરપાલિકાના 2-3 લાખ રૂપિયા ખર્ચી અને ત્યાં પાણી ન ભરાવવું જોઈએ, અને એ પાણી ભરાવાથી તમારા ઘરમાં મચ્છર ના આવવા જોઈએ. આવી સુવિધા માંગો છો, અને તમે આખી જે સુવિધા માંગો છો, અને 2006-7માં પણ તમે જો તમારા લેણા બાકી રાખી દીધા હોય, તમારે જ્યારે તમે ચૂંટણી વખતે તમે સોગંદનામું કરવામાં આવ્યા હતા, એ સોગંદનામામાં પણ તમે ખોટી માહિતી આપી, અને આ સોગંદનામાની જે ખોટી માહિતી આપી છે ત્યારે આ માહિતી સદંતર ખોટી નીકળી. આ માહિતીના આધારે અમે આ નગરસેવિકા બેન શ્રી ચૌલાબેનનું રાજીનામું માંગ્યું છે. અમારા તમામ નગરસેવકો સાથી રહ્યા છે. અમારા ઘણા બધા વિસ્તારો સ્લમ વિસ્તારોમાંથી આવે છે. અમારો 1 નંબર, 2 નંબર અને 3 નંબર વોર્ડમાં ઘણા બધા ઝૂંપડપટ્ટીના વિસ્તારો છે, ઘણા બધા સ્લમ વિસ્તારો છે. વોર્ડ નંબર 8ની અંદર પણ ઘણા સ્લમ વિસ્તાર છે, 4ની અંદર પણ છે, વોર્ડ નંબર 10ની અંદર પણ છે, અને વોર્ડ નંબર 7માં એ જ્યાંથી ઊભા છે ત્યાં પણ છે. તો આવી બધી બાબતોની જેની જાણકારી નથી અને વગર જાણકારીએ જ્યારે બોલવાનું વાણી વર્તન થતું હોય ત્યારે એમણે નૈતિકતાના ધોરણે પોતાનું રાજીનામું આપી જવું જોઈએ. અમે તો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કેશુભાઈને પણ કહ્યું છે, એમને પણ લેટર લખ્યો છે કે તમારી પાર્ટીના નગરસેવિકા બેન
જ્યારે સ્લમ વિસ્તાર, ગરીબ વિસ્તાર, મધ્યમ વર્ગીય લોકો એમના બાકી લેણા હોય છે એની રજૂઆતો કરવા માટે આવે છે અને એમને ખબર નથી હોતી અને આવો વાણી વિલાસ કરે છે, ત્યારે મારે કેશુભાઈને પૂછવું છે કે આપની પાર્ટીના લોકો વિધાનસભાની ચૂંટણી લડતા હોય, ધારાસભાની ચૂંટણી લડતા હોય, લોકસભાની ચૂંટણી લડતા હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતા હોય, ત્યારે એમને જઈને પૂછે છે કે પહેલાં તમે વેરો ભર્યો છે કે નહીં, તમે પૈસા ભરો છો કે નહીં, તમે ટેક્સ ભરો છો કે નહીં, તો જ તમે મતદાન કરજો અને એ મતદાન અમારી તરફ કરજો. આવું કોઈ પણ વાક્ય કોઈ ચૂંટણીઓમાં આ ભારતીય જનતા પાર્ટીના લોકો કહે છે કે નહીં, આની પણ તપાસ થવી જોઈએ. અને અમે કેશુભાઈ પાસે એ માંગ કરીએ છીએ કે આ તમે ચૌલાબેનની જાહેરમાં માફી મંગાવો અને એમનું નૈતિકતાના ધોરણે એમનું રાજીનામું તમે લો, કારણ કે આવા વિચારો વ્યક્ત કરી અને ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગીય પ્રજા ઉપર જે એમણે આક્ષેપબાજીઓ કરી છે એ આક્ષેપબાજીઓ સદંતર ખોટી છે. અમારી આ જ માંગ છે કે એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને આપી દેવું જોઈએ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 99258 53538. રાપર શહેરમાં ગત મોડી રાત્રે એસટી બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં એક એડવોકેટની ઓફિસ પર ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી હતી. રાપર શહેરમાં ગત મોડી રાત્રે એસટી બસ સ્ટેશન જેવા જાહેર વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક એડવોકેટની ઓફિસ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે. બનાવ સમયે કચેરી બંધ હતી. છૂટેલી ગોળીઓ શટરના પતરાને વીંધીને દિવાલને આરપાર થઈ ગઈ હતી. એસટી વર્કશોપ નજીક મઠ શેરીમાં ઓફિસ ધરાવતા ધારાશાસ્ત્રી વેલજી પરમાર આજે સવારે જ્યારે ઓફિસ આવ્યા ત્યારે તેમને આ બનાવની જાણ થઈ હતી. તપાસ કરતા તેમને 2 ફૂટેલા કારતૂસ મળી આવ્યા હતા. બનાવને ગંભીરતાથી લઈ વેલજી પરમાર રાપર પોલીસ મથકે દોડી ગયા હતા. જોકે પોલીસ આ ગંભીર બનાવ પર લીપાપોતી કરવાનો હીન પ્રયાસ કરી રહી છે. બનાવ અંગે પીએસઆઈ જેએમ ગઢવીને પૂછતા તેમણે આવો કોઈ જ બનાવ બન્યો ન હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું. પોલીસ મથકે પહોંચેલા પત્રકારોને ગઢવીએ પોતે તંત્રી હોય તેવી શૈલીમાં આ સમાચારો પ્રગટ નહીં કરવા વ્યર્થ સૂચના આપી હતી. બીજી તરફ એડવોકેટ વેલજી પરમારે આ બનાવ અંગે પોલીસને તપાસ કરવા મૌખિક રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું, જેમાં વાગડમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું કામ હંમેશા તાક પર રહ્યું છે. ત્યારે પોલીસે હવે કોના ઈશારે ગંભીર ગુનાઓની ફરિયાદ ચોપડે નહીં લઈ સબ સલામતની આલબેલ પોકારવાનું શરૂ કર્યું છે તે તપાસનો વિષય બન્યો છે. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્જેક્શન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913999239. ભુજ નગરપાલિકા દ્વારા લગાવાયેલા સિગ્નલો બંધ
હાલતમાં હોતા રાહદારીઓને પડે છે પારાવાર મુશ્કેલી, તો દિન બ દિન ટ્રાફિક સમસ્યા વધતા થઈ રહ્યો છે ટ્રાફિક જામ. જોઈએ એક રિપોર્ટ. ભુજ શહેરમાં નગરપાલિકા હસ્તક ટ્રાફિક નિયંત્રણ માટે લગાડેલા ટ્રાફિક સિગ્નલ ફક્ત જ્યુબિલી સર્કલ સિવાય લગભગ ભરચક વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં જોવા મળે છે. તો શું આ પ્રજાના પૈસાનો વેડફાટ નથી તો શું છે? જો આવી મહત્વની કામગીરીમાં પણ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવવા પામી છે, જેમાં હોસ્પિટલ રોડ, કચ્છ મિત્ર સર્કલ, સ્ટેશન રોડ જેવા ભરચક અને સતત ટ્રાફિકથી ધમધમતા એરિયામાં સિગ્નલ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોતા અહીં હરરોજ ટ્રાફિક મુદ્દે સમસ્યાઓ દિન બ દિન વધતી જોવા મળે છે. જો તંત્ર પોતાની આળસ નીતિમાંથી બહાર આવીને તાત્કાલિક ધોરણે આ સિગ્નલો ફરી ચાલુ કરીને ટ્રાફિક નિયંત્રણમાં સહાયક રૂપ થાય તો પ્રજાને પડતી મુશ્કેલીમાં આંશિક રાહત થાય તેવું ભુજ શહેરની પ્રજાનું માનવું છે. ભુજની ટ્રાફિક વ્યવસ્થા માટે અને વ્યવસ્થિત રીતે ટ્રાફિક હાલે એના માટે નગરપાલિકા દ્વારા અને જિલ્લા પોલીસ વહીવટીતંત્ર દ્વારા એક સિગ્નલનું પહેલાં જે જૂના સિગ્નલ બધી નવા સિગ્નલ ચાલુ કરવામાં આવ્યા. અત્યારે આપણે ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડમાં સિગ્નલ ચાલુ છે અને એનું સંચાલન ટ્રાફિક વ્યવસ્થા જિલ્લા પોલીસ કરી રહી છે. એ ટ્રાફિક સિગ્નલ કંપની આપણે પહેલાં પૂનાની હતી ને અત્યારે પૂનાની કંપની છે. એને કામમાં આપવામાં આવ્યું તો એ ટોટલી સિગ્નલ લગાવી અને નગરપાલિકાએ પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપી દે. ટોટલ એનું સંચાલન અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહી છે. અત્યારે પહેલી વાર ચાલુ થયું ત્યારે થોડોક પ્રોબ્લેમ થયો, અત્યારે કોઈ પ્રોબ્લેમ છે નહીં. છતાં પણ હમણાં નગરપાલિકા સ્ટાફના જે એન્જિનિયર વાયરમેન છે એને પણ થોડુંક કામ શીખવાડવામાં આવ્યું છે. એ લોકોએ બતાવી દીધું કે ભાઈ આ પ્રમાણે તમે સેટ કરી લેજો, થતું હોય ન થાય તો અમે આવશું કરવા માટે. બાકી અત્યારે કોઈ મેજર ફોલ્ટ નથી એનામાં. મારી જાણ મુજબ આપે કીધું ને મેં મારે માહિતી તપાસ કરી, બી સિગ્નલ ચાલુ છે. હવે પોલીસ તંત્ર એને ચાલુ કેમ નથી કરતા ખબર નથી, છતાં પણ એનામાં કંઈ ફોલ્ટ હશે ને જે હશે તે નગરપાલિકા લેવલે પૂર્ણ કરી અને તાત્કાલિક ચાલુ કરશું. અને આનામાં પોલીસ તંત્ર સાથે સંકલન લઈ અને તાત્કાલિક ચાલુ કરાવશું અમે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.